કુપઢ પઢ પંડિત ભૂલે પડે અખેર યખે રામ નામ વિના ના છૂટે મલ જहाँ तहाँ सब आन भरोसा बिन भगवंत भयो काहू भल सूरदास भगवंत भजन बिना मिथ्या और सकल बुद्धि बल राम नाम विना ना छूटे मन मदन गोपाल हमारे श्री राम मदन गोपाल हो मारे श्री राम हित हित नुसहित बिमल बेन कर पित वसन अरु तन धन श्याम मदन गोपाल हो मारे श्री राम अपनी भुजा जन जल निधि बांध्यो गोवर्धन राख्यो करवाम दस शीस विष भुजा असुर विधारे रासर माण्यो कोटिक काम मदन गोपाल हो मारे श्री राम जेहि अयोध्या पंचवटी पावन सोहि वृंदावन गोकुल गाम सोहि से सवे सधरी आए साथे बंधवल छ मन बलराम मदन गोपाल हो मारे श्री राम तब रघुवर अब जदुवर मोहन लीला ललित बहु विमल बहु नाम भेद रहित दास परमानंद निज जन मलि गावे गुण राम मदन गोपाल हो मारे श्री राम मदन गोपाल हो मारे श्री राम मदन गोपाल हो मारे श्री राम आरती श्री जगन्नाथ मंगला करी प्रसाद चरणारविंद लाभ दाहोरी ईदन घंट बाजे बेन बंसरी बाजत मृगंद तालनाद खंजरी दीपक ज्योत जगमगे सी कंचनापुरी नवबाती अगर तेल पाचक जरी आरती श्री जगन्नाथ मंगला करी इंद्र दमन सिंधु गाज रोहिणी खड़ा मारखंड सेत गंगा आनंद भरा आरती श्री जगन्नाथ मंगला करी एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सुडरे आरती श्री जगन्नाथ मंगला करी गरुड खंब सिंध पौर जात्रा भरी हीरा मानिक मोती पना ज्योत की छड़ी आरती श्री जगन्नाथ मंगला करी रत्न सिंहासन आप बिराजे बेत की छड़ी छपन भोग नित लागे होत हरि हरि आरती श्री जगन्नाथ मंगला करी सुर नर मुनि द्वारी ढाळे ब्रह्मा वेद आचरी धन्य धन्य राघो सियाज की घड़ी आरती श्री जगन्नाथ मंगला करी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिक आद एहि रंक दीजे हृदय ताल विमल बोध पंचबाती जारी तन मन निज परारो तो आय वेद मारी
श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिक आदये हिरंक बीजे अखंड ज्योत बिमल मोद बहे बीन राती आरती रघुनाथ जी की कीजे पर भाती श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिक आद एहि रंग बीजे कहे त कबीर समझ धीर ऐसे लोलाए चरण टेकर गुनाथ जाके निर्भय सद पाए श्री राम मंत्र आरती कीजिए सनकादिक शंकर सनकादिक आद एहि रंग बीजे कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्णजीનું નામ કૃષ્ણજીએ વાસ્યુરુડું ગોકુલિયું ગામ કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહું તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણિકા તારી અહલ્યા ઉધારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસલડા ભણે રે હરણી ભગતી જાણી મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા આગળ પાછળ જાણ ઝુંડને બચમાં પોતે બસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિએ અધ્યારુએ દર્શન દીધુએ જસોદાના છઈએ ગોકુલથી વહાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયા 28 લહીએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 તલીએ અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ જીવનજી મહારાજ રે ચોપડી ગાવાની છે મહારાજ રે વાણીનું સદગરુ ભક્તો તણા રે આમાં પરમેર કરો મહારાજ આમાં પરમેર કરો મહારાજ પુણ્યદના વાસી રે પુણ્યદના વાસી રે
અવસરે આવજો રે અમ ભક્તોના તારણહાર, અમ ભક્તોના તારણહાર. સુમરન તમારું રે, સુમરન તમારું રે, કરે આ સેવકો રે. કર જોડી પાયે લાગુ મહારાજ, જોડી પાયે લાગુ મહારાજ. વિનંતી મુજ ભક્તિ રે, વિનંતી મુજ ભક્તિ રે, સુનિયો જીવન દાસ મુજને શરણ માલે જો મહારાજ, મુજને શરણ માલે જો મહારાજ. પરબ્રહ્મ વાણી રે પરનીએ બ્રહ્માંડ જય જય કારો રે ચારો ખાન હવી નિરમલી ભાગ્યો. મોહ સંસાર રે લેખાતે વાલ્યા રે, જમતણા ઉઠિયા નરક વહે. પાર રે બંધન છૂટ્યા રે, જીવના સહુ મુગતું હો. એ આભાર રે મુક્તા સૌ સ્થાવર જંગમાં મુક્તા, સુરનાર નાગરે મુક્તા, સપ્ત ઋષિ નવગ્રહ મુક્તા. મુનિવર જાગરે હરિહર બ્રહ્મ આનંદિયા ઘેર ઘેર ઓછવ હોય રે, ઉલટ હોય રે, અતિ ગણો ગાઈસો વાણીનો. નહાવો રે ઘેર ઘેર ધૂળીઓ, ઉછલે તરિયા તોરણ. બાર રે બ્રહ્માંડ ફૂલ અગર ભરિયા છય રત હરસદ. રે જોરે દેવ ચંદન હોય છાટણા હરખિયા બારે જા. મેઘરે શંખ પંચાયન પૂરિયો ભુવન ગાજ્યો. નિર નિર ઘોષ રે લક્ષ્મી નાથ નારાયણ અતિહર ખ્યામન મન માહે રે. શંકર તાંડવ નાચિયો વ્યાપીયો ભુવન વિસ્તાર રે. મુગટ છૂટી રે ગંગા સલકિયો વાસુકી. નાગરે સહસ્ર 88 રે સરસા બ્રહ્મા. વેદ ભણે જોરે ઝાલગી હું તો કુવા. રડો પર બ્રહ્મ વાણીનો ભરત. તાલગી સંકષ્ટ બંધન સુખ નહિએ. એક વાર રે સુખિયા તે સિયલ બ્રહ્માંડ હવા હવે પરણાજો. ગજગન્નાથ રે આનંદ પરમા નંદ હવો ભાગ્યા. સંકષ્ટ મહાદુઃખ રે દુઃખ તે ભાગ્યા રે. દોહેલાયા તમા નિરમલ હવો રે. રૂપ તે લખ ચોરા સેના ઓડવલા. સર્વે સર્વે ભાગ્યા રે ભાગી. ત્રિભુવન કલ્પના એક જ હવો. આનંદ રે જય પરમાત્મા પરબ્રહ્મા જય જય જગદા. ધારો રે બ્રહ્માંડ કોળ છે ગો. તલી ઘેર ઘેર મંગલ. ચારો રે નહીં દિન રાત નવેલા. નહીં પલ જુગ કલ કલ પાંતરે. શ્રુદ્ધા તૃષા નિંદ્રા ચિંતા નહીં ઘર ઘર ધંધો રે સચરા.
ચરસ હું તૃપતું સુખ પરમાનંદ હર સારે અવર કાઈ ન વજો ઈએ ગોતા સહુ કોના ભાગ્યા રે રાજાજી બેઠા છે પર બ્રહ્મ આગલ સંતો માણી તારે અવર ગુણે સહ જપ કરો ચતુર્ભુજ રૂપધ રે જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપ જોરે જન્મ જરા વૃત ભય નહીં અવર નહીં ક સુખ સુકા ઝરે એક જ તું યવનેશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે એક જ તું અવનેશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો. સાખી બોલ કામ. જીવન જીવહરાજ માગું શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવન જી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણ દાસને ભક્તિ આપી સર્વ ભક્તની કષ્ટી કાપી ભજા ગુજરણ ઉધાર કેશવ દાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવનજી કૃપા કરીને ઉગાર્યા સહુ બાળ રામ કબીરની દડન કામા જીવન જીવે સાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતાર જીવન જીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગર સુંદર છે બહારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને દારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ ફળે તતકા મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવન જીવન માગું શરણું તમારું રામા શરણું તમારું જીવન જીવરાજ માગું શરણું તમારું. સાખી કહત સુનત જુગ જાત હય બિસે ન સૂજે કાલ કબીર કહે રે પ્રાણિયા સાહેબ નામ સંભાળ કહેતા ને સાંભળતા કઈ જુગો ચાલી જાય છે પણ માણસ ઇન્દ્રિયોના વિષયમાં ત્યાંને માયાની કેફમાં પડ્યો રહેવાથી તેને સૂઝતું નથી કે મારા માથા ઉપર કાળ એટલે મોત ઉભેલો છે માટે ઓ જીવ હું કબીર તુને આગળ તને કાળ વિશે કહું છું તે સમજીને હવે ખુદાનું નામ જ સાચવી રાખવાની કોશિશ કર. સાખી બે કબીર માયા પાપની લોભે લુભાયા લોગ પૂરી કાહું ન ભોગવે વાંકો એ વિયોગ. ઓ કબીર એ પાપી માયાના લોભથી લોકો લલચાઈને ઠગાઈ જાય છે એને કોઈ બી પૂરી ભોગવવું શક્યું નથી ને કદી બી કોઈ ભોગવી શકશે નહીં એવી એની જાદુઈની વાત છે. અર્થાત દુનિયાવી માલમતા મેળવવા છતાં માણસને ખરું સુખ તો મળતું નથી. જે ઈચ્છાથી એક ચીજ મેળવવાને યા અમુક ભોગ ભોગવવાને માણસ શ્રમ ઉઠાવ્યો તે ઈચ્છા બર આપતી નથી એટલે તે બીજી ચીજ માટે ઈચ્છા કરે છે અને એમ અનેક જાતની ઈચ્છા કરી તેમાંથી સુખ મળશે એવું માને છે. એવી રીતે માયાની ઠગબાજીમાં તે સપડાયા કરે છે પણ ખરું સુખ તેને હાથ આવતું નથી. રામ કબીર જીવણજી મહારાજ ને રામ કબીર પ્રેમજી મહારાજ ને રામ કબીર ગીતા બાને રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર રામ કબીર. સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર.
હેત કૃપાને રામ કબીર, પુણ્યાત ગાદીને તેના ક્રાંતિકારી વિચારોને રામ કબીર, પ્રેમજીવન મહારાજ તથા ગીતાબાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, પૂજ્ય જીવનજી મહારાજ તથા નાના ગોપાલદાસ એ બે વચ્ચે જે સંવાદ થયેલો એ અંતર્ગત આપણને સાખી ગ્રંથ રૂપે પ્રાપ્ત થયો. તેને તૈયાર કરવામાં પૂજ્ય જગદીશ મહારાજે ખૂબ જ મહેનત કરી અને આપણને સમજાવ્યો છે. એવા એ સાખી ગ્રંથનું ચોથું સોપાન પ્રબોધકાંગ, તેની સાખી નંબર 83 અને 84, 83 અને 84 ને આજે સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, તો સદગુરુ કહે જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 83, 83. સ્વપ્ન ભયો નવ યૌવના, સુસૂતો રાવણ કંથ, દસે શિર છેદે જીવણા, આયો વિભીષણ નીત. જીવનજી આયો વિભીષણ નીત. જીવનદાસજી મહારાજ કહે છે કે જ્યારે રામે ધનુષ્ય ધારણ કર્યું ત્યારે રાક્ષસોના કુળમાં ત્રાસ ફેલાઈ ગયો અને પછી રાવણની નવયુવાન મંદોદરીને એવું સ્વપ્ન આવ્યું કે શા માટે મારો પતિ રાવણ અભિમાનમાં મસ્ત બનીને નિશ્ચિંત બની ગયો છે. મંદોદરીને સ્વપ્નમાં દેખાયું કે તેના એટલે કે રાવણના 10 મસ્તક શ્રી રામના બાણો વડે છેદાઈ ગયા છે, કપાઈ ગયા છે. તેઓ તો વિભીષણના મિત્ર બનીને લંકામાં આવી ગયા છે. પૂજ્ય જગદીશ મહારાજે રાગ રામકલીની 2 લીટીઓમાં જણાવ્યું છે, ગળે ગળે કી ઠીકરી રે, ગળતે ગઈ કુંભાર, રાવણ સરીખા જોધા ચલ ગए, લંકા કે રે સરદાર. આ સંસારમાં 84 લાખ ગઢાઓના કુંભાર સર્જક એમને ઘડતા ઘડતા એ ઘડેલા દેહોને ભાગીને બધાના ટુકડા થઈ ગયા. રાવણ જેવો યોદ્ધો પણ જે લંકાનો અધિપતિ હતો તે પણ માર્યો ગયો, કેમ કે તેણે તેની પોતાની પત્ની મંદોદરીનું પણ માન્યું નહીં, કેમ કે અહંકારમાં ભાન ભૂલ્યો હતો.
જેને કારણે ભગવાનને આવવું પડ્યું. અને આપણે પ્રભાતના કીર્તનમાં પણ ગાઈએ છીએ, લંકા જૈસી પાર બધાઈ, સમુદ્ર જૈસી ખાઈ રે, રાવણ માર્યો વિભીષણ સ્થાપ્યો, ફિર ગઈ રામ દુહાઈ રે. પ્રભુ શ્રી રામે લંકા પાર ઉતરવા સમુદ્ર ઉપર સેતુબંધ બનાવ્યો અને રાવણનો વધ કરીને વિભીષણ જેવા મિત્રને રાજગાદી પર બેસાડ્યો. અને એ રીતે ભગવાન રામનો જય જયકાર થયો. અધમતરે અધિકાર ભજનતે, જે આએ હરિશરણ. જે કોઈ ભગવાનનો શરણાગત થાય છે એનો હંમેશા પ્રભુ દ્વારા ઉદ્ધાર જ થાય છે. એની કાળજી પ્રભુ પોતે લેતા હોય છે. સંતો, આપણે કળવાના કીર્તનમાં પણ ગાઈએ છીએ કે રાવણ પ્રમુખ હરાદી કે થાપ્યો, હરિએ તેહને ઉથાપ્યો, હરિહરિ થાપિયો પદવલી આપણીએ. અર્થાત ધર્મનું રક્ષણ કરનાર ભગવાને રાક્ષસ કુળનો સંહાર કર્યો છે. એવા એ રાવણ કે જે શિવજીના વરદાનથી ખૂબ જ શક્તિશાળી ગણાતો હતો, તેને પણ ભગવાને હતો ન હતો કરી નાખ્યો અને એને પણ પોતાના ધામમાં સ્થિર કર્યો. તેનું કારણ હવે પછીની સાખીમાં જોઈશું. સાખી નંબર 84. ઘેર નારી નવ યૌવના, તો સીતા હરી કોણ કામ. રાવણ મૂરખ નહીં જીવણા, જે તક્યો મુગત કોઠામ. જીવણજી જે તક્યો મુગત કોઠામ. જીવનદાસજી મહારાજ કહે છે, પોતાની ઘરે સ્વરૂપવાન પત્ની હતી તો પછી શા માટે સીતાનું હરણ કરવું પડે? પણ રાવણ કઈ મૂર્ખો નહોતો કે જેથી આવું દુષ્કર્મ કરે, પરંતુ તેને તો પોતાની મુક્તિનું સ્થાન કઈ રીતે પ્રાપ્ત થાય તે તરફ જ લક્ષ્ય રાખ્યું હતું. રાવણને ખૂબ જ સારી રીતે ખબર હતી કે પરસ્ત્રી સાથે પ્રેમ કરે તેની જ્યારે ત્યારે ગમે તે સમયે પાયમાલી થાય છે અને આખરે દુનિયામાં આબરૂ વગરનો હાંસી પાત્ર થાય છે. ખૂબ સહન કરવું પડશે અને છેવટે મૃત્યુને આધીન થવું પડશે. સંતો, રાવણે આવું જાણી જોઈને કર્યું, તેની પાછળનો ઇતિહાસ જોઈશું. જય અને વિજય જે વૈકુંઠના દ્વારપાળ હતા, તેમણે 4 સનત કુમારો જે બ્રહ્મકુમારો હતા, બ્રહ્માના પુત્રો હતા, તેમના દ્વારા શ્રાપ મળ્યો હતો અને તેના કારણે 3 વખત ભગવાન વિષ્ણુના દુશ્મન તરીકે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો હતો. તેમના 3 અવતારો એટલે કે જન્મ નીચે મુજબ છે. 1, સતયુગમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે અવતર્યા હતા. તેમાં હિરણાક્ષને ભગવાન વિષ્ણુએ વરાહ રૂપે અવતાર લઈને માર્યો હતો અને હિરણ્યકશ્યપુને નરસિંહ અવતાર લઈને તેનો વધ કર્યો હતો. પણ શરત મુજબ
વેર ભાવે અવતર્યા હતા. નંબર 2, ત્રેતા યુગમાં એ જ જય વિજય રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ્યા. આ વખતે પણ આપણી આજની બીજી સાખીમાં જણાવ્યા પ્રમાણે ભગવાન સાથે વેર ભાવે દુશ્મની જાણી જોઈને કરવા માટે સીતાજીનું હરણ કરે છે અને ભગવાન સીતાજીને છોડાવવા માટે એ બંનેનો વધ કરે છે. નંબર 3, દ્વાપર યુગમાં તેઓ શિશુપાલ અને દંતવક્ર રૂપે જન્મ લે છે અને ભગવાન વિષ્ણુ પોતે કૃષ્ણાવતાર ધારણ કરીને તેમનો વધ કરે છે. આ પ્રમાણે 3 અવતાર પછી જય અને વિજય બ્રહ્માકુમારોના શ્રાપથી મુક્તિ પામીને વૈકુંઠમાં તેમની મૂળ સ્થિતિ પર પાછા ફર્યા હતા, એટલે દ્વારપાળ બન્યા હતા. તેમાં પણ મૂળ શ્રાપમાંથી મુક્તિ પામવા માટે ભગવાન વિષ્ણુએ દ્વારપાળો જય અને વિજયને 2 ઓપ્શન આપ્યા હતા. એક, પૃથ્વી પર તેઓ ભગવાનના પરમ ભક્ત બનીને સત્કર્મો કરે, એ રીતે 7 અવતાર ધારણ કર્યા પછી તેઓ ફરીથી વૈકુંઠમાં એમનું સ્થાન પ્રાપ્ત કરી શકશે અને સનત કુમારોના શ્રાપથી મુક્ત થાય. બીજું ઓપ્શન એવું હતું કે ભગવાનની સાથે દુશ્મની કરીને 3 અવતારો ધારણ કરે અને ભગવાનના હાથે મૃત્યુ પામીને ફરીથી વૈકુંઠમાં સ્થાન પામી શકે. એટલે જય અને વિજયને લાગ્યું કે વેર ભાવે અવતરીશું તો 7ને બદલે 3 અવતારમાં શ્રાપથી છુટકારો પામી શકાશે. એટલે બીજું ઓપ્શન સિલેક્ટ કર્યું અને તે અંતર્ગત જ રાવણ અને કુંભકર્ણના અવતારમાં રાવણે જાણી જોઈને સીતાનું હરણ કર્યું અને ભગવાન રામ સાથે દુશ્મની વહોરી લીધી. તેના દંડ રૂપે ભગવાનના હાથે વધ પામીને મુક્તિ પ્રાપ્ત કરી લીધી, જેથી ફરીથી વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત થાય અને શ્રાપથી મુક્તિ મળે. સંતો, એટલે જ આપણે રામ મંજરીમાં પણ નિત્ય સંધ્યા આરતીમાં ગાઈએ છીએ, राम भक्ति मुक्ति के दाता, राम लक्ष्मण भक्तन के त्राता, भक्त हित के कारज कीनो, धनुष बाण कर सारंग लीनो, रामे पृथ्वी को भार उतार्यो, अपनो कारज आप समार्यो, 10 शीस छेद सीता ले आए, रामचंद्र साधु मन भावे, सीताराम की कीर्ति गाओ, सीताराम को शीश नमाओ, सीताराम के दर्शन आए, लंका राज विभीषण पाए, राम नाम प्रेम सुगाओ, बहोरियोनी संकष्ट न आवे. भगवान रामनी भक्ति मुक्ति आपनारी छे, एवा ए राम भक्तोना संकट हरनारा छे. भक्तोना काम पूरा करवा माटे ज भगवान सारंग पाणी बन्या અને પૃથ્વી પરથી અસુરોના સંહાર કરીને ભાર ઉતાર્યો. તેની સાથે સંસારનું કલ્યાણ કરવા માટે રાવણના 10 માથા કાપીને સીતાજીને પાછા લાવે છે, જેથી તેઓ સાધુ સંતોના પ્યારા અને એમની કીર્તિ ગાઈને નતમસ્તકે પ્રણામ કરે છે. સંતો,
આપણે પણ હવે પછી દરરોજ જ્યારે સંધ્યા આરતીમાં રામ મંજરી કહીએ તો આવા પરમ હિતકારી ભગવાનના ચરિત્રને સમજીને પ્રેમથી રામ નામ લઈએ અને અનેક જન્મોના સંકટ ભાગે અને હરિશરણના પરમ ધ્યેયને પ્રાપ્ત કરવા અહર્નિશ લાગેલા રહીએ. એ ભગવાનની પ્રાર્થના આપણે સમજીને અંતરમાં હૃદયપૂર્વક ઉતારીને ધ્યાનથી કરીએ તો જ આપણને એ આપણા પરમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આપણા સદગુરુ જીવનજી મહારાજને પ્રાર્થના સાથે આપણે આજના સત્સંગને સંપુટ આપીને વિરામ આપીશું. રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે સત્સંગમાં પ્રેમથી મળીશું. ત્યાં સુધી સર્વેને રામ કબીર. સર્વે સંતોને સર્વે પ્રભાતના સંતોને રામ કબીર. ભગવાનને રામ રામ કબીર રામ કબીર. રામ કબીર રામ કબીર.